મિત્રો, આંખોમાં આંસુ લાવી દે તેવી આ સત્ય ઘટના છે. થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. અમદાવાદના નાથદ્વારા બોર્ડવાળી બસ ઉદયપુરના બસ સ્ટેન્ડની દાખલ થઈ ગઈ અને વાંચતાની સાથે જ પરાણે આંખો ખેંચીને બેઠેલા રઘુની આંખમાંથી ઊંઘ ઉડી ગઈ. આજે તેણે એકલામાં એક કામ કરવાનું હતું. એણે એટલે વધારે જાગૃત રહેવું જરૂરી હતું. આમ તો જોકે તેઓ ધંધામાં પારંગત ભાઈબંધની બાબુ જોડે થોડાક દિવસો કામ કરીને તેણે તાલીમ બરાબર મળી ગઈ હતી, એટલે તેણે વાંધામાં નહીં આવે. તેણે ખાતરી હતી કે કામ એણે પહેલાં ધાર્યું હતું એટલું મુશ્કેલ પણ ન હતું. અમદાવાદથી ઉપડેલી એસટી બસ ઉદયપુર પહોંચી ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો હળવા થઈ ગયા હતા અને કંડક્ટરે ઉદયપુરની બૂમ સાંભળતા જ જાગતા બધા મુસાફરો સફળા ઉઠે અને બાથરૂમ તરફ દોડી મૂકે. જોકે ના જવું હોય તો પણ આટલા કલાક સાંકળે માંકળે સૂતા પછી પણ પગ છૂટો કરવા તો ઉતાવળે જ ઉદયપુરનું બસ સ્ટેન્ડ તો જગજમાટ લાઇટોવાળું અને દિવસોમાં જે ધમધમતું હોય તે સતત બસ ચાલીને થાકેલો ડ્રાઈવર એણે સાથે બેસીને કંટાળેલો કંડક્ટર પણ ઉતરતો. મફતની ચા પીને ટૂંકમાં આખો બસ ખાલી થઈ જાય છે. બસ એ જ વખતે રઘુભાઈ અને બાબુ બસમાં ચડતા અને અધખુલ્લા પડદાની વચ્ચે પાછળ મૂકેલું બેગો તપાસતા હતા. કંઈક ને કંઈક મળી જતું હતું ને મોટો સામાન તો બધાની બસમાં નીચેના ભંડકિયામાં મૂક્યો હોય છે, પણ અમુક સામાન મુસાફરી પોતાની પાસે જ રાખતા હોય છે. એટલે કોઈ બેગમાંથી સાડી કે કોઈની બેગમાંથી શ્રીનાથજીને ચડાવવાનું ચાંદીનું છતર, ક્યારેક પૈસા કશુંક મળી જતું હતું. આચાર્યની વાત એ હતી કે તેના પાસે રાખેલા થેલા બેગમાં તાળું મારવાની કોઈ કરદાર કોઈ કરતું નહીં, એટલે તેમનું કામ સહેલું થઈ જતું હતું. 7-8 મિનિટમાં તો લેવાય જેટલું નહીં અને પોતાના થેલામાં લઈ નાખીને લોકો બસની બહાર નીકળી જતા. પગ છૂટો કરીને પાછા ફરેલા મુસાફરો થેલામાંથી કંઈક ઓછું થયુંની ખબર હોય તો નાથ દ્વારા હોટલમાં પહોંચાડીને ત્યાં તેમની ફરિયાદ કોઈ નોંધે નહીં. બાબુનો અનુભવ કહેતો હતો કે બધાને દર્શન અને થોડું ફરવાનું પોતાનું કામ અપોટ્યું પાછા ફરવાની ઉતાવળ રહેતી હતી, એટલે નાની નાની વસ્તુઓ માટે પોલીસની ફરિયાદ કરવાની તકલીફ કોઈ વખત લેતો નહીં. બાબુ અને રઘુનું કામકાજ સરળતાથી ચાલતું હતું. આ બાજુ ગામો તેને ચોરેલી વસ્તુઓ થોડા રસ્તા અને ભાવે ખરીદનારા માણસો પણ મળી જતા હતા. પાછું એ લોકો એ ગામમાં બસ સ્ટેન્ડની ઉપર લાંબો સમય ટકતા ન હતા. આવી લાંબા રૂટની રાત્રિ બસો કેટલીક બધી દોડતી હતી અને દરેક રૂટમાં એક આવો સ્ટોપ હોય છે. મૂળ તો આખો આઈડિયાની બાબુભાઈનો હતો. હમણાંથી રઘુને પણ મદદની તરીકે લીધો હતો. દિવસો લોકો નાની મોટી મજૂરી કામ કરી લેતા તો વધી જતી મોંઘવારીને પહોંચી વળવા માટે બાબુએ સાઈડ બિઝનેસ શોધી કાઢ્યું હતું અને આ રઘુભાઈ તેમને જોતરાયો હતો. આજે બાબુને કોઈનામાં લગ્નમાં જવાનું હતું, એટલે રઘુને એકલો આવ્યો હતો. બાબુ સાથે હોય અને બસ થોડી મોડી થાય ત્યારે તો 2 જણ વચ્ચે એક બીડી પણ સળગાવીને તે બંને વારાફરતી ફૂંકો મારતા રહેતા. આ ગામના કપોટા માર્યા કરતા સમય પસાર થઈ જતો હતો. રઘુ એકલો હતો એટલે તેણે એની 6 વર્ષની સોનું યાદ આવી અને કોઈ પણ બેનપણી નવી ઢીંગલી લાવી હતી ત્યારે તેણે ઢીંગલી માટે જીદ પકડેલી. છેલ્લા દિવસથી રોઈ રોઈને તેણે એની મોટી મોટી આંખો સોજી દીધી હતી. તેનું ગોરું નાક લાલ અને પાંપડું ગુલાબી થઈ ગઈ હતી. ત્યાં સુધી રોઈ હતી કે થોડો તાવ પણ ચડી આવ્યો હતો. રઘુ વિચારતો હતો કે આજે કંઈક સારો માલ મળી જાય તો બાબુ પાસે થોડા પૈસા લઈને સોનું માટે ઢીંગલી લઈને જવું. અને બસમાંથી બધા મુસાફરો ઉતરી ગયા હતા, એટલે આજુબાજુ સહેજ નજર કરીને રઘુભાઈ બસમાં ચડ્યા. ડ્રાઈવરની સીટની પાછળની સીટમાં પડદો આખો બંધ હતો. બાબુએ શીખવાડ્યું હતું કે થોડો વધારે કિંમતી સામાન હોય તો પેસેન્જર પડદો બંધ કરીને જાય. રઘુએ પડદો ખોલ્યો તો અંદરથી કોઈ પુરુષ સૂતો હતો અને સહેજ આંખ ખોલીને રઘુ સામે જોયું તો એ સહેજ ફફડી ગયો, પણ તરત જ બાબુને કહેલી વાત યાદ આવી કે અંદર કોઈ પણ સૂતું હોય તો ગભરાવું નહીં. બસ અમદાવાદથી એટલી મોડી ઉપડે છે કે ચડતા વેત બધા મોટી જ થતા હોય છે અને કોઈક એકબીજાના ચહેરા જોયેલા નથી હોતા, એટલે આપણે પણ પેસેન્જર હોઈએ એવું જ દેખાડવું. રઘુ બીજી ત્રીજી ચોથી કેબિનમાં હાથ ફેરવતો રહ્યો. ખાસ કશું મળતું ન હતું. આજે દિવસ ખરાબ ઉગ્યો લાગે છે. નીકળતી વખતે ઘેર સોનું આટલું બધું રડી રહી હતી કે આજે ખાસ જરૂરી હતી, ત્યારે કશું મળતું ન હતું. છેવટે છેલ્લી કેબિનમાં એણે ખૂણામાં 2-3 નાના થેલા પડેલા જોયા. એ થેલા ખોલીને જોયા તો એ મુસાફર બસની નજીક આવતા હતા અને રઘુને એક નાનો થેલો ઉપડી લીધો અને ફટાફટ બસની નીચે ઉતરી ગયો. બાબુ કહેતો હતો કે મુસાફરની ઉપર
ચડતાની સાથે બસની લાઈનો બંધ અને ધમધમે નાથ દ્વારા તરફ, કારણ કે બધાનો સમય પહોંચીને મંગળા દર્શન કરવાના હતા. કોઈ કશું ચેક કરતું નથી. બસમાંથી ઉતરીને રઘુ સીધો બસ સ્ટેન્ડની બહાર રાખેલા પોતાના બાઇક તરફ ગઈ. એ તો ઈચ્છતો હતો. એ વખતે તેના હૃદયમાં ધડકાનાની ઝડપ કરતાં પણ વધારે ઝડપથી તેના પગ દોડી અને લોકોને ધ્યાન ખેંચવાનું ડર હતું. એટલે બાબુએ એવું કરવાનું તો બિલકુલ ના પાડી દીધી હતી. પણ બે પોલીસ આંટો મારતી જોઈને એણે ચાલવાની ઝડપ તો વધારી દીધી હતી. ઠીક ઠીક બાઇક ઉડી અને સીધી બાબુના ઘર તરફ જા. તે લોકો સામાન ખોલીને જોતા હતા અને વેચવાની વ્યવસ્થા પણ બાબુ કરતો હતો. બાબુના ઘરની આવી અને કહ્યું પ્રણામ. બહાર ખોલેલા કુંડામાં હતી અને ઘરની અંદર જઈને બેઠો. ત્યારે તેને શ્વાસ હેઠો બેઠો ને થાકી આખા રસ્તે તેને કાનમાંથી પોલીસવાળાની સાયરન અને ગુંજા કરતી હતી. બાબુ લગ્નમાંથી પાછો આવ્યો ત્યાં સુધીમાં તેણે રાહ જોવાની હતી. થેલો નીચે મૂકીને રઘુ ખાટલા ઉપર હાશ કરીને લંબાવતો હતો. ત્યાં તો કાને અવાજ પડ્યો કે ઉવા અહીં વળી કોણ નાનું બાળક રડે છે. પછી સોનીને રડતી મૂકીને નીકળ્યો છું એટલે તેને મન મળે રડાડવો અવાજ સંભળાયા કરે છે. પણ રઘુ એકવાર આજુબાજુ જોઈ લીધું. સાવ ભ્રમ તો ન હતો. કોઈ રડ્યું હોય તે રઘુને ચેક ન કરવું પડ્યું. પાણી પીવા માટે ઊભો થયો. ઉતાળોમાં ચાલવા ગયો તો પગ તેના થેરામાં અથડાતો હતો. આ વખતે તેને હી 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 એવો નાનો બાળકીનો હસવાનો અવાજ સંભળાયો. આ બાબુડો ભૂતખાનામાં રહે છે કે શું? તે રોજ આવું જ નથી અને પહેલી વાર એકલા ચોરી હતી. વસ્તુ કાઢીને લેવાને બદલે આખો થેલો લઈ લીધો હતો. પોલીસની સાયરન સંભળાતી હતી અને ઉપરથી પાછા આ હસવા અને રડવાનો અવાજો. રઘુ ધ્રુજી ગયો હતો. ત્યારે ભાગી ભાગી જવાનું મન થતું હતું, પણ બાબુડો આવે ત્યાં સુધી બેસવું પણ જરૂરી હતું. હજી તો નવું નવું હતું. પોતે જતો રહે તે પણ વિચારે કે સારો માલ મળ્યો હશે એટલે અવાજનું બહાનું કાઢીને જતો હશે. હવે ઊંઘ આવે છે એવું લાગતું ન હતું. સમય પસાર કરવા માટે રઘુભાઈને થેલો ખોલ્યો. અંદર પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાં એક સરસ ઢીંગલી હતી અને તે વખતે એક ઝાકળવાળું મસ્ત ગુલાબી ફ્રોડ ઢીંગલીની સાથે ખુલ્લું કવર હતું. રઘુએ ખોલ્યું ને અંદરની ચિઠ્ઠી વાંચતા જ માંડી. હાલી સોનું, હેપી બર્થડે બેટા. આ વખતે પણ તારા જન્મદિવસે તારી મમ્મી તને મળવા આવી નથી શકતી. પણ શું કરું, અહીં દુબઈથી હોસ્પિટલમાં એવું બધું કામ હોય છે કે રજા મળતી જ નથી. 2 વર્ષ પછી રજા મળે છે. અહીં મારી સાથે રહેતી હતી. મારી ફ્રેન્ડ આલિયા આવવાની હતી અને શ્રીનાથજીના દર્શન કરવા પણ આવવાની હતી. એટલે એની સાથે તને એક ફ્રોડ ત્યાં હસતી રડતી ઢીંગલી મોકલું છું. તું સાવ નાની હતી ત્યારથી તેને આવી ડોલ જોઈતી હતી. એ વખતે તારી મમ્મી તને અપાવી શકતી નથી એટલે અત્યારે મોકલું છું. 7 વર્ષની છોકરીનો આ ઢીંગલી રમે છે. રજાના દિવસો તારી સાથે વિડીયો પણ વાત કરીશ. પપ્પા સાથે મજા કરજે. તારી મમ્મી. રઘુ થોડી વાર સુધી ચિઠ્ઠી હાથમાં મોકલીને બેસી રહ્યો. તેણે ઢીંગલીને હાથમાં લઈને ફેરવતી જોઈ રહ્યો હતો. સાવ ઢીંગલી છે કે જિંદગી અને ફરવાની એમાંથી વારાફરતી હસવાનો રડવાનો અવાજ આવતો હતો. રઘુનું મન એની દીકરી પાસે પહોંચી ગયું. મારી સોનું આ જોઈને કેટલી ખુશ થશે. કોફ થોડુંક મોટું હતું પણ દુબઈમાં કોફનો જન્મદિવસ હવે નજીક જ હતો. આ વખતે બાબુને દઈશ તો એ વેચવાનું પણ મારા ભાગમાંથી એના પૈસા કાપી નાખશે. પણ આ બંને વસ્તુ કેટલી મોંઘી હશે. મારે તેના કેટલા પૈસા આપવાના થાય છે. એવું કરતાં થેલો ગોથે ચડ્યો હતો અને એને કહી દઉં કે આજે કંઈ મળ્યું નથી તો બાબુએ શું ખબર પડવાની છે કે આ બાજુ શું છે. પણ વિચાર વળાળ થઈને ઉડી ગયો. એના એકવાર મારા હાથ પરથી વિશ્વાસ ઉઠી જશે તો પછી મને સાથે પણ નહીં રાખે. અને આ તો મારા જેવો કેટલો ચહેરો મળી રાખવાનો છે. સોનુના દૂધ અને ભણવાની પૈસા આ કમાણીમાંથી નીકળી જતા હતા. શું કરવું? રઘુને ચીઠી ફરીથી વાંચી તો મોઢે થઈ ગઈ હતી. ત્યાં સુધીમાં વાંચ્યા કરી આ છોકરીએ માને કમાવા માટે એનામાં કેટલું દૂર રહેવું પડતું હતું. એને છોડીને કેવી રીતે જઈ શકતી હશે? કેવી રીતે રહેતી હશે? કુસુમ તો સોનુને લીધા વિના જ ક્યાં હતી. સોનુ તો રાત્રે એની મમ્મીને વળગીને સૂવાની ટેવ હતી. આ સ્ત્રીને ખબર પડશે કે એની મોકલેલી ગિફ્ટ એની દીકરી સુધી ન પહોંચી ત્યારે તેને શું થશે? રઘુ ચીઠી સામે જોઈને વિચારી પડ્યો. ધીમે ધીમે અક્ષરોમાંથી એક ચહેરો બનાવવા માંડ્યો. એની નાની બાળકીનો ચહેરો. એની આંખમાંથી આંસુ નીકળતા હતા. ચીઠીના ભીંજાવાની માંડે કે શું કરું?
ઢીંગલીને હાથમાંથી લઈ અને એક બાજુ ફેરવીને રઘુભાઈ અને સોનુના હસવાનો અવાજ સંભળાવતો હતો અને બીજી બાજુ ફેરવી તો તેને બીજી સોનુનો રડવાનો અવાજ સંભળાતો હતો. મા વિના રહેતી છોકરીને તે મમ્મી કદાચ તેને ગિફ્ટમાં કંઈ દીધું હોય તે રાહ જોતી હશે અને કેવો નિશારો નાખશે. શું કરવું આવું કહેતી એક હસવા માટે બીજાને રડવું પડે છે. રઘુ પણ અત્યારે જાણે છે કે બે વિચારોવાળો ઢીંગલો બની ગયો હતો. મન બીજી બાજુ કર્યું અને છોકરીને મમ્મી દુબઈમાં નોકરી કરતી હતી અને સારા પૈસા કમાતી હશે. બીજી ઢીંગલીને બીજું ફ્રોડ મોકલી પણ મારી સોનુનું જિંદગીભર આવું જ કશું આપવાની નહીં શકતો. આ વસ્તુ જોઈને તે કેટલી રાજી અને રેડ થઈ જશે. રખના માર્યા કદાચ તાવમાંથી બેઠી થઈ જશે. રઘુનો ફોન રણક્યો ને બાબુનો ફોન હતો. અલ્યા ક્યાં તું કેટલી વાર સાંભળે છે? મારે આવવાના હવાર પડી અને લગ્નમાં બધું મોડું છે. તારે નીકળવું હોય તો નીકળી જા, જોઈ લેશું. બાબુ આજે એક મળી ગઈ છે. મારી દીકરી એક વહાલ છોયા બાપ અને એક સારા માણસ વચ્ચે લડાઈ, આખરે બાપની જીત થઈ હતી અને લઈ જા. બાબુના લગ્ન મૂળ ન હતો. રઘુનું હૃદય આનંદથી ઉછાળવા માંડ્યું. આજે પહેલી વાર પપ્પા તરીકે એની દીકરી માટે આવી સરસ ભેટ લઈને જશે. રઘુએ ઢીંગલીને ક્રોફ હાથમાંથી લીધા અને અત્યારે ઢીંગલીનો અવાજ રડવાનો સંભળાતો હતો. ઉવા એ અવાજ કાનમાંથી ન હતો અને ઢીંગલીને હસવાનું બંધ તો ન જ કરી હતી. બંને વસ્તુ થેલામાં મૂકતા પહેલાં એની નજર પહેલાં કવર ઉપર લખેલા સરનામા ઉપર ગઈ. પહેલો રડવાનો ચહેરો અને ચિઠ્ઠીમાંથી નીકાળીને બહાર આવી ગયો અને આ કવર જાણે આખું ભીંજાઈ ગયું હતું. તેણે બાઇક નાથદ્વારના રસ્તે મૂકી અને મિત્રો, જો આ સત્ય ઘટના આપણને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને નીચે આપેલું લાલ બટનનું કવર દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં આપેલું બેલ આઇકોન નોટિફિકેશન આપણને ઓલ કરી સેટ કરી દેવું, જેથી આવનારા દરેક નવા એપિસોડો માહિતી આપણને સમયસર મળી રહે. તો ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાધે કૃષ્ણ. જય શ્રી